નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. કોન્ટ્રાક્ટરના ઘર પર પથ્થરમારો. બોટાદ પાળિયાદ રોડ ઉપર આવેલા ઘર પર જૂની પૈસાની લેતી દેતીમાં કરાયો હુમલો. 4 શખ્સો સામે ફરિયાદ. બોટાદમાં પાળિયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે 4 શખ્સે પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટરે પોલીસમાં 4 શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગત રાત્રે 10 વાગ્યાના સુમારે પાળિયાદ રોડ સંજય હોસ્પિટલની સામે રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટર રાજન હિતેશભાઈ ગોરેચાના ઘર પર 4-5 શખ્સ આવી પથ્થરમારો ચલાવી બારીના કાચ તોડી નાખવા સહિતનું નુકસાન કરી નાસી ગયા હતા. આ શખ્સો કોન્ટ્રાક્ટરની બાંધકામ સાઇટ પર જઈ મજૂરીને ધમકાવી સાઇટ ચાલુ રાખી હોય તો પૈસા આપવા પડશે, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી કોન્ટ્રાક્ટરને એન પ્રકારે ધમકાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા જૂની પૈસાની લેતી દેતી મામલે પણ વિવાદ ચાલતો હોવાનું ફરિયાદી રાજન હિતેશભાઈ ગોરેચાએ જણાવ્યું હતું. બોટાદ પોલીસમાં જાવેદ કુરેશી, હેમુભાઈ મકવાણા અને અજાણ્યા 2 શખ્સ વિરુદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.